સના કાકા કયું ગામ આપણું? આ ગભાણા, નર્મદા જિલ્લો, ગઢેશ્વર તાલુકો. ડાયાબિટીસની તકલીફ હતી? કેટલા સમયથી હતી? ઘણા લાંબા ટાઈમથી, એટલે 8-10 વર્ષ ઉપર થઈ ગયા. બરાબર. અને યુનિબીઝની લીવર ડિટોક્સ, ડાયાબિટીસ કેર, તુલસી ડ્રોપ વાપરી 1 મહિનો આજે પૂરો થઈ ગયો હે ને? બરાબર છે. શરૂઆતમાં કેટલા દિવસમાં તમને એવું લાગ્યું કે ના આનાથી ખાસો ફરક પડે છે? 10 દિવસમાં ફરક પડવા માંડ્યો. બરાબર. સના કાકા હવે સારું લાગે છે હમણાં? બિલકુલ સારું લાગે. પેલો ઘા હતો જે તમને બહુ ઊંડો હતો પગનો, બતાવજો. અચ્છા, ઓલમોસ્ટ ઘા 80% ઉપર રિકવર થઈ ગયો ને? અચ્છા, આટલો મોટો હતો પણ અત્યારે એકદમ રૂજ આવીને નોર્મલ લાગે છે. પહેલાં ચાલવામાં બી તકલીફ હતી ને સના કાકા? બરાબર. હવે સારું છે, ચાલી શકાય છે. બરાબર છે, ચાલી શકાય, ફરી શકાય. શું લાગે છે બધાને ગામડામાં આવી તકલીફ હોય તો આવું નેચરલ કુદરતી વસ્તુ વાપરીને સારું થવું જોઈએ ને? બિલકુલ. કુદરતી વસ્તુથી આપણે ઘણો આરામ, કેમિકલ વસ્તુ વાપરવાથી આપણને તકલીફ થાય, લેતા સુધી ને તકલીફ રહી, પછી થોડા સમય રહી પાછું અંદર દેવી. આ લઈએ તો સારું કહેવાય ને? આ લઈએ સારું કહેવાય. બરાબર છે. સના કાકા જરા ચાલીને બતાવશો મને આમ કેવું છે પહેલાં કરતાં? જવા દો ને. બસ બસ બસ, બેસી જાઓ. સના કાકાને આ પ્રોબ્લેમ હતી, મુલાકાત થઈ અને ડાયાબિટીસ ઘણા લાંબા ટાઈમથી હતું, પણ પ્રોડક્ટ યુનિબીઝ સપ્લિમેન્ટરી આપી અને ઘણું ડાયાબિટીસમાં ફરક પડી ગયો આજે. તો દરેકને વિનંતી, ભાઈ આવા પરિવારમાં, આપણા સમાજમાં ગમે તે લોકો આવા હોય એમને મદદ કરો અને આ ઇન્ફોર્મેશન શેર કરો, જેથી એ લોકો આ નેચરલ વસ્તુને વાપરે અને સના કાકાની જેમ સારી રીતના રહી શકે. થેન્ક યુ સના કાકા.